હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું ભીંડાનું ચટપટું એવું ટેસ્ટી ભીંડા અને ટમેટાનું શાક. તો જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો ભીંડા ટમેટાનું શાક બનાવવા માટે અહીંયા મેં કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 8 થી 10 મીઠા લીમડાના પાન આ રીતે મેં ઝીણા કટ કરીને ઉમેર્યા છે. અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે 2 મીડિયમ સાઇઝના ટમેટાને મેં કટ કરીને લઈ લીધા છે. તો આ રીતે આપણે ટમેટાને વઘારમાં જ સારી રીતે સાતળી લઈશું. તો ટામેટા સતળાઈ ગયા બાદ આપણે ભીંડા ઉમેરી લઈશું કડાઈમાં અને ભીંડા ઉમેર્યા બાદ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા મારે અડધી ચમચી મીઠું ઉમેરવાની જરૂર પડી છે. તો આ રીતે મીઠું ઉમેર્યા પછી બધી જ વસ્તુને મિક્સ કરી લઈ અને 2 થી 3 મિનિટ જેવું ઢાંકી લઈશું અને ત્યારબાદ વચ્ચે એકવાર ફેરવી લઈશું. તો આ રીતે ભીંડા આપણે તાવેથાની મદદથી ચેક કરીશું કે ચડી ગયા કે કાચા છે. તો ઓલમોસ્ટ ભીંડા ચડી જવા આવ્યા છે. તો 1 મિનિટ જેવું આપણે હજી તેને ઢાંકીને રહેવા દઈશું તો પરફેક્ટ એવા ચડી જશે. તો હવે ભીંડા અને ટમેટાનું જે શાક છે તે ચડીને રેડી છે. તો આપણે તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. અહીંયા મેં 250 ભીંડાનું શાક બનાવ્યું છે તો એ મુજબના મસાલા ઉમેર્યા છે. અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેરીશું. તો આમચૂર પાવડરનો ખાટો એવો ટેસ્ટ ભીંડામાં ખૂબ સરસ લાગશે. તો આપણું ચટપટું ભીંડા ટમેટાનું શાક બનીને રેડી છે. તો મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુમાં આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો હવે રેડી થયેલો ભીંડા ટમેટાના શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો રોટલી સાથે ખાવાની મજા આવે એવું ચટપટું ભીંડા અને ટમેટાનું શાક બનીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.